કેમ છો મારા કલેજાઓ બધાને ગુડ મોર્નિંગ. હું છું તમારો પંચાલ હર્ષ અને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ હવે જઈએ દુકાને. આવો આપણા. મને ખબર હતી કે તમને એકને એક જ બ્લોગ તમને ના જોઈએ, મતલબ કે દુકાનથી ઘેર જઈએ, ઘરેથી દુકાને એ બ્લોગ તમે દરરોજ ના જોઈએ કોઈ. તો હવે કોઈ નવું ટ્રાય કરીશું આપણે. ચોક બહાર ફરવા જઈશું, એ રીતે ટ્રાય કરશું આપણે. તો મળીએ ગાઈસ દુકાને જઈને. તો ગાઈસ ફાઇનલી દુકાને આવી ગયા આપણે. હવે સાફ સફાઈ બી કરી દઈએ, દિવાબત્તી કરી દઈએ હવે આપણા. ચલો ગાઈસ સાફ સફાઈ દિવાબત્તી કરી દઈએ. તો ચલો ગાઈસ દિવાબત્તી કરી દઈએ હવે આપણા. ગાઈસ હવે ઘેર ખાવા જવા માટે નીકળી જઈએ હવે આપણે. નીકળી ગઈએ ઘેર ખાવા માટે. પપ્પા આવો ઓલી એંગલ લઈને પાછા આવો. તો ગાઈસ ઘરે આવી ગયો તો ખાવાનું ખાઈ લીધું. હવે જઈએ આપણે ઓલું ખોલી દઈએ એંગલો. ચલો ગાઈસ તો દુકાને જઈએ, ખાવામાં ખાઈ લીધું. જઈએ ઓજાર લઈને ઘેર. ફાઇનલી એંગલ લાગી ગઈ મારા કલેજા. કેટલા વાગે આવી જોવા પડશે હો મારે. 6 વાગી જાય એટલે બધું હમું કરતો હતો કે 6 વાગી ગયા હતા. હવે ફ્રી પડ્યો હવારાનો. હવે ફ્રી પડ્યો ફ્રી પડી મેં કીધું લાય હવે બ્લોગ ઉતારી દઈએ હવે પાછો. તો ગાઈસ બધું કમ્પ્લીટ કરી દીધું. કારણ કે દુકાનમાં ઓલું ભરચક ઘણું બધું લાગતું હતું, એટલે દુકાન થોડીક ગંદાતી રહેતી હતી. એટલે આજે નવરો તું હું સાફ કરી દઈએ તો આજ સાફ કરી દીધું બધું કમ્પ્લીટ. તો તમને બતાડો હવે ગાઈસ ઉપર બધું કમ્પ્લીટ કરી દીધું. ગાય એક તો ઓંગા દેખાતા ઓંગા. હા હારું આમ આડું હતું ને તો ચિયો ફટ લઈને ટીકો મેલા ને આ પાર્ટેશન ઉપર ઘોડા ઉપર, તો ફટ લઈને સીધું કોકના ભોડામાં આવે ને આવે ને આવે. એનું ભોડું એવું રંગાય ને બરોબરનું. અને આ બધું હમું કરી દીધું કમ્પ્લીટ. આ સાઈડ હેન્ડલ ગોઠવી દીધો, પ્રોફાઇલ હેન્ડલ. એલો ગાઈસ તમે બતાવી યાર અંદરથી. ગાઈસ હવે એક વાત કહું તમે, આ વ્યક્તિ ચાંગનું લાઈન પડ્યું મેં. હું વાંચતો નહીં. અને 4 તારીખે પાછી પરીક્ષા, હું વાંચતો જ નહીં. હું હા ને હવે 2 દામ ઘેર લઈ જઈએ હવે. બરાબર થોડું વાંચી લઈએ. 2 દિવસ હજી. આજ પહેલી તારીખ તો થઈ, બીજી ને ત્રીજી 2 દિવસ છે હજી મારા જોડે. 2 દિવસ વાંચી લઈએ કમ્પ્લીટ, પછી પરીક્ષા દઈએ. બરોબર ગાઈસ રેડી કમ્પ્લીટ. તો ગાઈસ અહીંયા તો હજી કાચ આવશે પાછા. હવે જે શોરૂમ બનાવો ને એ તો કાચ આવશે. અહીંયા કાચ લાગશે. અહીંયા વચમાં આવું ઘોડા જેવું બનશે. એની આગળ આવી રીતે કાચ હશે એટલે કમ્પ્લીટ દેખાશે. શોરૂમ જેવું બનાવવાનું. વચ્ચે કાચ આવશે. વચ્ચે સોરી દરવાજો આવશે. અહીંયા ખાના થઈ જશે. બરાબર અહીંયા ડિસ્પ્લે થઈ જશે ફરતી. હેન્ડલ આ જે મોટી હેન્ડલ આવે ને આપણે હેન્ડલ લોક દરવાજામાં મેઇન દરવાજામાં મારવા માટે એનું. પછી અહીંયા ખૂણામાં કાચ આવશે, લગાવી દેવાનું. બરાબર હવે ચાંદનું મિસ્ત્રીને કીધું એટલે મિસ્ત્રી થોડું ઘણું તો કામ કરીને જ્યો. એને 2 દિવસની રજા હતી એટલા માટે કામ કરીને તો જ્યો થોડું ઘણું. બરાબર પણ હજી ખાસો ટાઈમ લાગશે એમ. બધું કામ કરશે અને ખાસું કામ. જો અહીંયા પછી તમે બતાવો પડે ગાઈસ. અહીંયા જે પીસી ઇલેક્ટ્રિક બોર્ડ ને એ બધું ઢાંકી દેવાનું. મતલબ કે પણ એક વસ્તુ કે ઢાંકી દઈશું અને ખાના બનાવી દઈશું ને કબાટ, તો દરવાજ ખુલશે નહીં ભાઈ. ડ્રોવર ને બધું. તો પછી આને ઢાંકી દેવાનું. બરાબર આને ઢાંકી દેવાનું કમ્પ્લીટ મસ્ત રીતે. બરાબર અહીંયા દરવાજો લાગી જાય વચમાં. ગાઈસ બરોબર અહીંયા દરવાજો લાગી જાય. મિસ્ત્રી કહેતો તો ખરી આવવાનું, પણ હજી ટાઈમ લાગશે. 2-3 દિવસ લાગશે.
એટલે ક્યાંનું કીધું ગાઈસ, પણ કોઈ મિસ્ત્રી તૈયાર આવવામાં થતું જ નહીં. જેટલા એ મિસ્ત્રીને પૂછ્યું અમે, પણ કોઈ આવવા માટે તૈયાર હોય નહીં. કે હાલ અત્યારે બધાને કોમ હોય, જે દિવસે કોમ હોય ને એ દિવસે આપણી વાત ના પડે. અને જે દિવસે હે ને કોમ ના ને એટલે કે શેઠ કોમ કોઈ કોમ હોય કોમ, એટલે આવું છે બધું. તો ગાઈસ 6 વાગી ગયા હવે કમ્પ્લીટ. પાછા તો બાદ જાય કદાચ ઘરે ગયા હશે. કેવો વિશાલ થઈ ગયો? મારે જેવું નહીં ને તો સારું હતું. તો ગાઈસ પપ્પુ આવી ગયો હવાલામાં. હવે દેખાવો પપ્પુ, હવે જો તમને બતાવું. અરે હવાલામાં હવે દેખાવો એ રૂમ. ગાઈસ આ સાઈડ નીચે આવી ગયો. તો ચલો ગાઈસ આપણે જઈએ હવે ઘરે જમવા માટે. ગાઈસ ઘરે આવી ગયા છે ને મંગી હોઈ ગઈ. તો મારા કલેજા આપણે નીકળી જઈ આવી ગઈએ વડાપાઉં લેવા માટે. કારણ કે આજ તો ક્યાંક કંઈક ખાવાનું બનાવ્યું નહીં, થોડી મમ્મીની તબિયત નથી એટલા માટે આપણે નીકળી ગયા વડાપાઉં લેવા માટે. તો મારા કલેજા આપણે આવી ગયા દાબેલી વડાપાઉં લેવા માટે. મનતા કચ્છી દાબેલી. ચલો દાબેલી લઈ લઈએ આપણે. કઈ છે રવિ દાબેલી કરે છે, વડાપાઉં કરે છે. આ સાઈડ કઈ છે આપણો ભાઈબંધ મળી ગયો ધવલ. બરોબર હે ને વાંચવાનું એટલે તો કહું તો આખી વરસ ખરાબ થઈ જાય પછી. ખરાબ જ થાય ને પછી. હા તો જે દાડા રજા હોય તે દાડા ખાઈ લેવાનું, પછી વાંચવાનું બેસવાનું ને આખી વરસ જતી રહે ખોટી. અમને ખબર એટલે અમારે આપણા ખવાઈ ગયો ભાઈ. પૈસા ગણા ખાલી. તો ગાઈસ વડાપાઉં લઈને બંકો નીકળી ગયો હવે નારિયેલ લેવા માટે. તો નારિયેલ લઈ ગયો હવે આપણે. ચલો ગાઈસ બંકો પહોંચી ગયો નારિયેલ લેવા માટે. નારિયેલ લઈ ગયો હવે આપણે. તો ગાઈસ આપણે નીકળી જઈએ નારિયેલ લઈને હવે ઘરે. ચલો ઘરે જઈએ કારણ કે વડાપાઉં ઠંડુ થઈ જાય. ચાવી ગાઈસ આપણે નારિયેલ તો લઈ લીધું. હવે જઈએ ઘરે પહોંચી જઈએ. ગાઈસ હતા તો હવે મેહાણામાં સંગાડો થઈ જાય. પહેલાં એવું હતું કે મેહાણામાં 12 વાગે અમદાવાદ જેવી સિસ્ટમ હતી કે મેહાણામાં 12 વાગે ને તો બધું ખુલ્લું હતું. અત્યારે બધી સંગાટો કોઈ એકે દુકાન ખુલ્લી નહીં હોતી. હવે મોસ્ટલી બધા નાસ્તાવાળાને બધા ખુલ્લા હોય તો એ કેટલા વાગ્યા સુધી ખબર હોય? 11 સાડા 11 વાગ્યા સુધી જ ખુલ્લા હોય. બાકી જે મેન્સવેર ફૂટવેર એ બધું તો રાતે 9 વાગે તો બધું વસ્તી કરી મતલબ નીકળી જાય. તો ગાઈસ હવે જઈએ હવે આપણે ઘરે સીધા ઘરે જઈને હવે મળીએ આપણે. ચાલો ગાઈસ આપણે પહોંચી ગયા વડાપાઉં નારિયેલના ઘરે. તો ગાઈસ ગુડ નાઇટ. તો મળીએ હવે કાલના વ્લોગમાં. ગાઈસ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટાટા ભવિષ્ય મળીએ કાલના વ્લોગમાં. કાલે છે સન્ડે. સન્ડેના દિવસે શું કરવાનું હોય? સવારમાં દુકાને જવાનું, બપોરે પાછું આવવાનું, બપોર પછી હાફ ડે રજા. બરાબર? તો મળીએ વ્લોગનો એન્ડ આપી દઈએ. હવે મળીએ ટાટા ભવિષ્ય. સોરી મારા કલેજા.
એમાં જ આવે ને મારા કાલેજા. હા બસ મારા કાલેજા. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ. ઓકે. તમને શું લાગે મેં બ્લોગ એન્ડ કરી દીધું એમ? હાલતી ના થાવ ને હવે. તો ગાઈસ બ્લોગને એન્ડ કરી દઈએ હવે. મળીએ કાલના બ્લોગમાં. ટાટા બાય. સી યુ.